સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું। તો દર્શક મિત્રો, માર્કેટ આજે પોઝિટિવ માહોલમાં રહ્યું છે। નિફ્ટી ઇન્ડેક્સ આજે 2.30% પ્લસમાં રહ્યો છે। 23,878 ઉપર નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો છે અને હવે 23,800 ઉપર બંધ આવ્યો એટલે માર્કેટમાં બુલિશ સંકેત છે આવું કહેવા વાળાનો એક રાફડો ફાટી નીકળશે। માર્કેટ આજે ગેપ અપ ખુલીને સતત ઉપર ગયું। માર્કેટ ખૂબ જ સારા માહોલમાં રહ્યું હતું દિવસ દરમિયાન। એફઆઈઆઈ અને ડીઆઈઆઈ ના આંકડા હજુ આવ્યા નથી, આવશે ત્યારે સમજાશે કે કોણે શું લીધું છે અને શું વેચ્યું છે। આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3.35% પ્લસમાં રહ્યો છે। આ સ્ટોકનું નિફ્ટી 50માં વેઇટેજ પણ ઘણું વધારે છે। આગળની કંપની છે સિમેન્સ લિમિટેડ। આ સ્ટોક આજે 3.25% પ્લસમાં રહ્યો છે। આ પણ એક લાર્જ કેપ કંપની છે। 2,55,000 કરોડની માર્કેટ કેપ છે। આવતી 26 તારીખે રિઝલ્ટ આવવાનું છે આ કંપનીનું। આ એક પ્રોફિટેબલ કંપની છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે। પ્રોમોટર હોલ્ડિંગ પૂરા 75% છે। પબ્લિક પાસે ફક્ત 9.40% માલ છે। 163 કરોડના બોરોવિંગ સામે 1,38,300 કરોડનું રિઝર્વ છે। ગુડ ફંડામેન્ટલ છે। નામ છે સિમેન્સ લિમિટેડ। આગળની કંપની છે ડીએલએફ લિમિટેડ। આ સ્ટોક આજે 3.80% પ્લસમાં રહ્યો છે। આ એક લાર્જ કેપ કંપની છે। 2 લાખ કરોડની માર્કેટ કેપ છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં 622 કરોડ જે નેટ પ્રોફિટ હતો તે વધીને 1,381 કરોડ થયો છે। ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય। પ્રોમોટર પાસે 74% હોલ્ડિંગ છે। પબ્લિક પાસે ફક્ત 4.5% માલ છે। એફઆઈઆઈએ પોતાનો હિસ્સો થોડો વધાર્યો છે આ સ્ટોકમાં। 4,290 કરોડના બોરોવિંગ સામે 40,000 કરોડનું રિઝર્વ છે। ફંડામેન્ટલ સારું છે। છેલ્લા 3 વર્ષમાં કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે। નામ છે ડીએલએફ। આગળની કંપની છે નાઇબ લિમિટેડ। આ સ્ટોકમાં આજે 5%ની તેજી રહી છે। આ એક પ્રોફિટેબલ અને કન્સિસ્ટન્ટ કંપની છે। માર્કેટ કેપ 2,223 કરોડની છે। એક સ્મોલ કેપ કંપની છે। કંપનીનું નામ છે નાઇબ લિમિટેડ। આગળની કંપની છે ક્રોનોક્સ લેબ, KRONOX, ક્રોનોક્સ લેબ। આ સ્ટોક આજે 3.71% પ્લસમાં રહ્યો છે। આ કંપનીનું સપ્ટેમ્બર 24 ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે। 4,35 લાખનો જે નેટ પ્રોફિટ હતો તે વધીને 6,47 લાખ થયો છે। કંપની ઉપર કર્જ 1 રૂપિયાનું પણ નથી। રિઝર્વ 40 કરોડનું છે। ઝીરો બોરોવિંગ એટલે કે સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે। પ્રમોટરનું હોલ્ડિંગ 74% છે। જૂન 24માં આવેલી આ ન્યૂ લિસ્ટેડ કંપની છે। માર્કેટ કેપ 618 કરોડની છે। એક માઇક્રો કેપ કંપની છે। આગળની કંપની છે રાઘવ પ્રોડક્ટિવિટી। આ સ્ટોક આજે 4% પ્લસમાં રહ્યો છે। આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે। શાનદાર ફંડામેન્ટલ છે। આગળની કંપની છે આરતી ફાર્મા લેબ। આ સ્ટોક આજે 6% તેજીમાં રહ્યો છે। માર્કેટ કેપ 5,936 કરોડની છે। પીઈ રેશિયો 26 છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં 52 કરોડ નેટ પ્રોફિટ હતો તે વધીને 55 કરોડ થયો છે। પ્રોફિટેબલ કંપની છે। કંપનીનું નામ છે આરતી ફાર્મા લેબ। આગળની કંપની છે વારી રિનોવલ। આ સ્ટોક આજે 5% તેજીમાં રહ્યો છે। 15,200 કરોડની માર્કેટ કેપ વાળી આ એક પ્રોફિટેબલ કંપની છે। પ્રોફિટ ગ્રોથ સારો છે। આગળની કંપની છે ઇનોવા કેપ, INNOVE, ઇનોવા। આ સ્ટોક આજે 5.5% ઉપર ગયો છે। માર્કેટ કેપ 5,800 કરોડની છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 23 કરોડ હતો જે વધીને 35 કરોડ થયો છે। 3 મહિના પહેલા 29 કરોડ હતો। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 40% છે। 261 કરોડના બોરોવિંગ સામે 838 કરોડનું રિઝર્વ છે। પ્રમોટર હોલ્ડિંગ 51% છે। આગળની કંપની છે રત્નવીર પ્રિસિશન। આ સ્ટોક આજે 14% પ્લસમાં રહ્યો છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 8 કરોડ હતો
તે વધીને 12 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 78% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. 1266 કરોડની માર્કેટ કેપ છે. આગળની કંપની છે સિકો ઇન્ડસ્ટ્રીઝ. આ સ્ટોક આજે 5% ડાઉન ગયો છે. 2 દિવસ પહેલા વધારે ચાલી રહ્યો હતો. હાલમાં ખરીદીને તક આપી રહ્યો છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઓરિએન્ટલ ટેકનોલોજી. આ સ્ટોક આજે 5.5% માઇનસ ગયો છે. આ સ્ટોકનું Q2 નું રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે, પરંતુ આજનો ઘટાડો હોવા છતાં આ સ્ટોકે છેલ્લા 1 મહિનામાં 55% રિટર્ન આપ્યું છે. ધ્યાનમાં રાખવા જેવો સ્ટોક છે આ ઓરિએન્ટ ટેકનોલોજી. આગળની કંપની છે અબાન હોલ્ડિંગ્સ. આ સ્ટોક આજે 4.25% ઉપર ગયો છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ટાયલોર મેડ રિનોવેબલ્સ. આ સ્ટોકમાં આજે 20%ની અપર સર્કિટ રહી હતી. આ એક માઇક્રોકેપ કંપની છે. આગળની કંપની છે ટેમ્બો ગ્લોબલ. આ સ્ટોકમાં આજે 2%ની તેજી રહી છે. આ સ્ટોકનું Q2 નું રિઝલ્ટ ઘણું સારું એવું છે. 5 કરોડનો નેટ પ્રોફિટ વધીને 14 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 68% છે. માર્કેટ કેપ 780 કરોડની છે. કંપની પાસે રિઝર્વની તુલનામાં બોરોઇંગ થોડું વધારે છે. આગળની કંપની છે અદ્વૈત ઇન્ફ્રાટેક. આ સ્ટોક આજે 5% નીચે ગયો છે. રિઝલ્ટ ઠીક કહી શકાય તેવું આવ્યું છે આ કંપનીનું. આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ. આ સ્ટોક આજે 5% ઉપર ગયો છે. ફંડામેન્ટલ સારું છે. રિઝલ્ટ પણ Q2 નું સારું આવ્યું છે. આગળની કંપની છે સમ્રાટ ફોર્જિંગ. આ સ્ટોક આજે 18% પ્લસમાં રહ્યો છે. 178 કરોડની માર્કેટ કેપ છે. 80 લાખનો નેટ પ્રોફિટ જે હતો તે વધીને 16 કરોડ 87 લાખ થયો છે. કંપનીનું નામ છે સમ્રાટ ફોર્જિંગ. આગળની કંપની છે SRM કોન્ટ્રાક્ટર. આ સ્ટોક આજે 4% પ્લસમાં રહ્યો છે. કંપની પ્રોફિટેબલ છે. 758 કરોડની માર્કેટ કેપ છે. માઇક્રોકેપ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. આગળની કંપની છે સુપ્રિયા લાઈફ સાયન્સ. આ સ્ટોક આજે 14% ઉપર ગયો છે. પ્રોફિટેબલ કંપની છે. 6447 કરોડની માર્કેટ કેપ છે. સજ્જનો, આપ લાઈક અને શેર કરતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજની ચર્ચા પૂરી કરીએ છીએ. નમસ્કાર.